નમસ્કાર દોસ્તો, જ્યારે જ્યારે કંઈક એવી ઘટના બને, પોલીસ ઉપર સવાલ ઉઠે, નેતાઓ ઉપર સવાલ ઉઠે, ત્યારે આપણને એક એવો ડાયલોગ યાદ આવે છે. કદાચ તમે પણ એ ડાયલોગ સાંભળ્યો હશે कि हमारे ही डिपार्टमेंट में कुछ ऐसे लोग हैं जो ईमानदारी से काम करना चाहते हैं, लेकिन कुछ ऐसे भी लोग हैं जो उसकी बैंड बजाने में लगे हुए हैं. મારે વાત કરવી છે જે રીતે રોજિત ગામની અંદર જે લઠ્ઠાકાંડ થયો, એ લઠ્ઠાકાંડની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એને લઈને ઘણા બધા સવાલો ઉઠે છે. કારણ કે આ લઠ્ઠાકાંડ જેવી ઘટના પહેલી વાર નથી બની. ઘણી બધી વખત આવી ઘટનાઓ બને છે, એમાં એકદમ સામાન્યથી સામાન્ય વ્યક્તિઓ મૃત્યુ પામે છે આ ઝેરી દારૂ પીને. તો રોજિત ગામની અંદર આ ઘટના બની ગઈ અને ત્યાંના લોકોનું જે કહેવું છે એ સાંભળીને મને વિશ્વાસ છે કે તમે પણ એક મિનિટ માટે ચોંકી જશો કે પોલીસવાળા આવું કામ કરે છે. પોલીસવાળાએ એવું કામ કર્યું અને એને રોકે છે કોણ? આ સમગ્ર ઘટના હું તમને સંભળાવવાનો છું, પણ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી કરીને દરેક લોકોને પણ ખબર પડે કે ભાઈ એક પોલીસ ઓફિસર સારું કામ કરવા ઈચ્છતો હોય તો એને રોકવાવાળું કોણ છે. આ સમગ્ર ઘટના વિશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે ખુલાસો કર્યો છે, એ ખુલાસો સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે. આ વિડીયોને એટલો શેર પણ કરજો કે નકલી સિંગમ જે છે ને એના સુધી આ વિડીયો પહોંચવો પડે. આ ગોપાલ ઇટાલિયાએ એ તમામ ખુલાસાઓ કર્યા છે એ ગામની મુલાકાત લીધા બાદ. સાંભળો તમે એક વખત. અમારી સમગ્ર ટીમ સાથે આ લઠ્ઠાકાંડ જે ગામમાં બન્યો છે એમાં સૌથી વધુ મૃત્યુ જે ગામમાંથી થયા છે એ ગામ રોજિદની જે પીડિત વ્યક્તિઓ, પીડિત પરિવારો છે એની મુલાકાત લીધી. ગામમાં 10 કરતાં પણ વધારે લોકોના આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયા છે અને એ સિવાય હાલની તારીખમાં 20 કરતાં પણ વધુ લોકો એ અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ થયેલા છે. ગામની મુલાકાત લીધી, ગામના આગેવાનોને મળ્યા, અલગ અલગ સમાજના વ્યક્તિઓ સાથે ચર્ચા કરી, જેમના પરિવારમાંથી વ્યક્તિઓનું મૃત્યુ થયું છે એમની સાથે પણ ચર્ચા કરી. તો જે કાંઈ જાણવા મળ્યું કે મારે બધાને જણાવવું કે મારી ફરજ છે. તો સૌથી સારી બાબત જે જાણવા મળી એ ખરેખર લોકો સુધી પહોંચાડવી કે મારી જવાબદારી છે. સમગ્ર ગામ લોકોનું, જેમના પરિવારમાં લોકોના મૃત્યુ થયા છે એમનું પણ એવું માનવું છે કે આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાળા સાહેબ કરીને કોઈ વ્યક્તિ છે એ સારા માણસ છે. બધા એવું માને છે કે વાળા સાહેબના પ્રયત્નો સારા છે દારૂ બંધ કરાવવા માટેના, અને ખૂબ એમણે ધાક ઊભી કરી બુટલેગરોમાં, દારૂ વેચવાવાળામાં, પીવાવાળામાં, અને ખૂબ કડક હાથે કામ લીધું. એવું બધા લોકોનું નેચરલી માનવું છે. આ સારી બાબત છે. જો કોઈ અધિકારી આવા સારા હોય તો આપણે એનું જાહેરમાં સારા કહેવા એ ફરજ છે. ભલે હું ભાજપના વિરોધમાં છું પણ સારા માણસને સારા કહેવા પડે. પણ એક ખરાબ બાબત ગામ લોકોએ બધાએ કહી કે સારા અધિકારીને અહીંયા ટકવા દેવામાં આવતા નથી. ભાજપના નેતાઓ દર 10 દિવસે પીએસઆઈની બદલી કરાવી નાખે છે. બધા જ ગામ લોકોએ કીધું કે બરવાળા પોલીસ સ્ટેશનમાં 1 મહિનામાં 3 પીએસઆઈઓની બદલી થાય છે. જેની પણ અહીંયા બદલી થઈને આવે અઠવાડિયામાં બદલી કરાવી નાખે ભાજપના નેતાઓ. કેમ કે આ બધા જ હપ્તાઓ જે છે એ ભાજપના નેતાઓ લે છે અને પોલીસને દબાવે છે. આવું ગામ લોકોએ નેચરલી પોતાની રીતે મેં ચર્ચા કરી ત્યારે મને કહ્યું. તો વિચારવા જેવો બાબત છે કે જો સારા અધિકારી બરવાળામાં આવે છે તો ભાજપના નેતા બદલી કરાવી નાખે. એટલે આજે લઠ્ઠાકાંડ થયો છે, જે ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુ થયા છે એની પાછળ જવાબદાર અહીંના ભાજપના નેતાઓ છે. આવું ગામ લોકો પોતે સ્પષ્ટપણે માને છે. પોલીસે એનું કામ સારી રીતે કર્યું છે એવું પણ ગામ લોકો માને છે. વિશેષ વાત કે કેટલાય નાની ઉંમરના વ્યક્તિઓ ગુજરી ગયા, એમના નાના નાના બાળકો છે, એમની પત્ની હવે વિધવા થઈ ગયા. આજ દિવસ સુધી હજુ કોઈ સહાયની ચર્ચા નથી થઈ. અમારી એવી સ્પષ્ટ માંગણી છે કે એમના બાળકોના ભવિષ્ય માટે થઈ, એના વિધવા પત્ની છે એમના માટે થઈ વહેલી તકે કોઈક વ્યવસ્થિત જાહેરાત નિર્ણય ભાજપની સરકારે લેવો જોઈએ અને વહેલી તકે એમને સહાય મળે એવું આયોજન કરવું જોઈએ. બહુ દુઃખની વાત એ છે કે નાની નાની વાતોમાં વડલાની ડાળે વાંદરાની જેમ હિંચકા ખાતા હોય એનાય ટ્વીટ કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે જ્યારે
40 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે, તો માનવતાના આધાર ઉપર ટ્વીટ કરવાનું પણ એમને જરૂર લાગી નથી. આ બહુ દુઃખનો વિષય છે. નહીતર તો કોઈની ભેંસ મરી જાય એની પણ ટ્વીટ મૂકતા હોય છે ગૃહમંત્રી અને CR પાટીલ. પણ આજે જ્યારે માણસનું મૃત્યુ થયું તો એમને જરાય એવું જરૂરી નથી લાગતું કે એક શોક સંદેશ પાઠવે, શ્રદ્ધાંજલિ આપે મૃતક વ્યક્તિઓને. આ શ્રદ્ધાંજલિ નહીં આપવાની બાબતે એમની માનસિકતા બતાવે છે, એમની ચોર માનસિકતા બતાવે છે કે આ જે લોકોના મૃત્યુ થયા છે મૃત્યુ નથી, ખૂન છે. અને એના ખૂની છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ. આ ખૂની છે બંને. એટલા માટે શોક સંદેશ પણ નથી આપતા. નહીં તો એ તો માનવતાનું કામ છે. કોઈ માણસનું મૃત્યુ થાય તો ભગવાનને પ્રાર્થના કરવી એ એક સહજ ભાવ છે. એ લોકો એમાંથી પણ નીકળી ગયા, એ ભાવ વ્યક્ત કરવામાંથી પણ નીકળ્યા. બીજી વાત, ગામમાંથી જે જાણવા મળી છે એ પ્રમાણે કે અહીંયા ચોકડી નામનું ગામ છે, એ દારૂનું મોટું કેન્દ્ર છે. આજુબાજુના 40 ગામોમાં ચોકડી ગામમાંથી દારૂ સપ્લાય થાય છે. અને ગામ લોકોએ જેમના ઘરમાં મૃત્યુ થયા છે એમણે, હું ખાસ કરીને મહિલાઓને વધારે મળ્યો, કેમ કે પુરુષોને તો મળતા હોઈએ, સહજ ભાવથી બોલતા હોય, પણ બહેનો જે છે એ લાગણીશીલ સ્વભાવના હોય, એટલે જે હોય એવું બોલી જાય. કેટલાય વડીલ માતાઓએ એવું ધ્યાને દોર્યું કે પોલીસને પણ ત્યાં ઘૂસવામાં વિચારવું પડે એટલી હદે બુટલેગરોની, દારૂ સપ્લાયરોની ત્યાં ગુંડાગીરી છે ચોકડી ગામમાં. આવું ગામ લોકોએ કીધું. 40 ગામોમાં દારૂનો માલ સપ્લાય કરનાર વ્યક્તિઓ ચોકડી ગામમાં રહે છે. તમે વિચાર કરો કે એટલું મોટું દારૂનું કેન્દ્ર કોઈ ગામ હોય અને ભાજપના નેતાઓને કે ગૃહમંત્રીને ખબર ન હોય, એવું તો બને નહીં. તો એમને ખબર છે કે બરવાળા તાલુકામાં દારૂ બનાવવાનું, દારૂ સપ્લાય કરવાનું ડિસ્ટ્રીબ્યુશન કેન્દ્ર એ ચોકડી ગામ છે. છતાંય આજ દિવસ સુધી પગલાં કેમ ન લેવાય? ગામજનો પાસેથી એક બીજી વાત પણ જાણવા મળી કે બરવાળા તાલુકાનું બેલા ગામ 2 દિવસ પહેલા જ કોઈ આકસ્મિક સંજોગોમાં દારૂ પકડાયેલો અને બરવાળા પોલીસે સારી કામગીરી કરી. એ દારૂના જે કાંઈ 8-10 કેન હતા એ પકડી લીધા અને એ દારૂ ઉપર કેસ કર્યો. તો આજે બેલા ગામમાંથી કોઈ કેસ નથી મળ્યો. જો એ દારૂ ન પકડાયો હોય તો આજે બેલામાંથી પણ 8-10 લોકોની સાથે આ દુર્ઘટના બની હોઈ શકે. તો અહીંયા મીડિયામાં જે આવતું હોય તે, સોશિયલ મીડિયામાં જે આવતું હોય તે, ભાજપના નેતા જે કહેતા હોય, ગામના લોકો એમ કહે છે કે ચોકડીથી 40 ગામમાં દારૂ સપ્લાય થાય છે. વિચારો કે કેટલું મોટી ફેક્ટરી હશે ત્યાં, કેવડું મોટું તંત્ર હશે દારૂ બનાવવાનું, વેચવાનું, કેટલી મોટી ચેનલ ગોઠવેલી હશે. અને આટલું મોટું કામ ખાનગીમાં થતું હોય, કોઈને ખબર ન હોય, એવું તો બનવાનું નથી. અને વધુ દાજ્યા ઉપર ડામ કયો કે લાજવાના બદલે ગાજવાની વાત કયો. ગઈકાલના બધા જ ભાજપના નેતાઓ એવી નિવેદનબાજી કરે છે કે દારૂ નહીં, કેમિકલ પીધો છે. કેમિકલ તો ભાજપ વાળાના મગજમાં કરી ગયો છે, સત્તાનું કેમિકલ કરી ગયું. એટલે કોઈક માણસનું મોત થાય ને તો એ સંવેદનાના બદલે એ મોતને જસ્ટિફાય કરવાની, મોતને જસ્ટિફિકેશન કરે છે કે ના 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 દારૂ નહીં, આ તો કેમિકલથી. શરમ લાગવી જોઈએ. CR પાટીલને, હર્ષ સંઘવીને, ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ. તમારા છોકરા આવી રીતે ગુજરી જાય તો શું થાય? કેમિકલ પીધું. કેમિકલ હવે તમારા શરીરમાં લોહી નથી રહ્યું. લોહી હોત તો માણસ તરીકે વિચારવાની ક્ષમતા વધી હોત. હવે તમારા શરીરમાં કેમિકલ દોડે છે, સત્તાનું, પૈસાનું કેમિકલ આવી ગયું. તમારા મગજમાં સત્તાનું કેમિકલ ઘૂસી ગયું છે. એટલે તમે આ 40 લોકોના મોત ઉપર કેમિકલ કરો છો. કેમિકલ નથી, આ તમારું પાપ છે, ખૂન કર્યું છે. અને અમે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતની જનતાને સાથે રાખીને બધા જ ગામડાઓની અંદર હવે આ તમારા પાપને ખુલ્લું પાડીશું. કેમ કે બહુ સહન થઈ ગયું. ગામની અંદર બધા જ ગામમાંથી આ ફરિયાદો આવે છે કે બેફામ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ લોકો પીવે છે, દારૂ પીને લોકો ગામની અંદર ન્યુસન્સ કરે છે. તો આ પ્રવૃત્તિને રોકવાની જવાબદારી તો ગૃહમંત્રીની છે. વડની ડાળે વાંદરાની જેમ લટકીને હિંચકા ખાતા વિડીયો મૂકવાનો ટાઈમ ગૃહમંત્રી પાસે છે, પણ અહીંયા આવી જેમના પરિવારમાં મૃત્યુ થયું છે એમના વાલી વારસને મળી આશ્વાસન આપવાનો ટાઈમ હર્ષ સંઘવી પાસે કેમ નથી? ભાઈ, વાંદરાની જેમ ઝૂલો છો તમે તો વડવાઈઓ ઉપર. ખેલ કરવાના હોય, હીરોગીરી કરવાની હોય, નાટક કરવાના હોય, તમાશાબાજી કરવાની હોય તો નંબર 1 ઉપર હર્ષ સંઘવી, CR પાટીલ. અહીંયા આવીને સમાચાર પૂછવાના છે, કોઈની ખબર અંતર પૂછવાની તો તમારી પાસે સમય નથી. આ બતાવે છે કે ભાજપની સરકારે આ 40 લોકોનું ખૂન કર્યું છે અને આવા ખૂનીઓ સામે લડવા માટે અમે તૈયાર છીએ. આવનારા દિવસોમાં અમે અમારી લડાઈ ચાલુ કરીશું. જય હિન્દ.